સિંહનું દાન. લડવું ભળવું ને મરવું તે સુરા તરવાર, એ માર્ગે હે મૂળી ધણી પગ પાછા પરમાર. મૂળીની પાટ ઉપર 7મી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજા રાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એક સાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કંઈક વ્રતો લીધા, પણ ચંચોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કાંઈ હશે તે હું મારા ચાંચનારને આપીશ. ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા. 2 મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી. હળવદ દરબારે પોતાના દસોદી ચારણને ઉશ્કેર્યા, વચન આપ્યું કે પરમારનો નીમ છોડાવ તો તું જે માંગે તે તને આપું. ચારણ કહે, પરમારનો પુત્ર હું માંગીશ તો માથું એ વધેરી દેશે. દરબાર કહે, એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે. ચારણ મૂળી આવ્યો. ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે, કવિરાજ, આશા કરો, આપ તમથી નહીં બને. શા માટે નહીં? માંડવરાજ જેવા મારા માથે ધણી છે, આ રાજપાટ ઉપર તો તેની ધજા ફરકે છે. મારી નહીં. કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી. માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે. અન્નદાતા, મારે તારી રિદ્ધિ સિદ્ધિની એક પાંખે નથી જોતી. તારા લાખ પસાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી. જે માંગવું હોય તે માંગો. ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે અસ આપે કે અધપતિ, જે ગજ કે દાતાર, સાવજ દેમું સાવ ભલ, રે પારકરા પરમાર. કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે, પણ હે સૌથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ. સાવજ? સભાનો અવાજ ફાટી ગયો. હા હા, જીવતો સાવજ, ચારણે લલકાર્યો. જમી દાન કે દે જબર, લીલ વળું લીલાર, સાવજ દેમું સાવ ભલ, પાર કરા પરમાર. કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે, કોઈ પોતાના લાલા માથા ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માંગુ છું. હાહાકાર કરીને આખી કચેરી તાડુકી ઉઠી. ગઢવા, આવું માંગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે? ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી. ક્રોડ પસા કે કવ્ય દને, લાખ પસા લખવાર, સાવજ દેમું સાવ ભલ, પાર કરા પરમાર. તું બીજા કવિઓને ભલે ક્રોડ પસાવ અને લખ પસાવના દાન દેજે, પણ મને તે હે પારકર પરમાર સાવજ જ ખપે. ગોજારો ગઢવો. સભામાં સ્વર ઉઠ્યો. ગઢવીએ ચોથો દુહો ગાયો. દોઢા રંગ તુને દઉં, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજળે દે મને, પાર કરા પરમાર. હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ. ચાંચોજીના મુખથી એકેય રેખા બદલી નહીં. મોં મલકાવીને એણે કહ્યું, કવિરાજ, આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેશું. મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી, એ સૂરજદેવ, જીવતો સાવજ સી રીતે દઉં? તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ. દેવલના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો. હે ક્ષત્રિ, એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરામાં આટલા સાવજ ડણક દઈ રહ્યા છે. તું ક્ષત્રિ છે, તે એમાંથી એકાદને ઝાલી લે. બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરી લઈને ચંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણે કહ્યું, ચાલો કવિરાજ, સાવજ આપું. પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી. પાંચાળી ચીર પુરિયા, વિઠ્ઠલ તે વણપાર, શરમ રાખ્યા ચાચા તણી, જગદીશ ગજતાર. ત્યાં કાળમીંડ ભેખડોમાં દાબડા જેવી આંખો વાળો, વિકરાળ મૂછો વાળો, ઘાટી કેસડી વાળો, 7 હાથ પૂરો એવો વનમાં પોતાની બાદશાહી માણતો સિંહ નીકળ્યો. જોગન જટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા ચરચાળા, ડણકે દાઢાળા, સિંહણ બાળા, 10 હાથાળા દૈતાળા. દોટ કાઢીને ચંચોજીએ એના કાન ચાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ, આ સાવજના દાન.
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચંચોજીએ સાદ કર્યો, ગઢવા 9 લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો? આવજ ભાળી સામહો ભટક્યા કેમહી ભાગ, પાથું પાછા પાગ ભરવા ન ઘટે ભડજને. સિંહને સામો ઉભેલો જોઈને પડકીનો, કેમ ભાગો છો ઓ ચારણ? મર્દને પાછા પગલા માંડવા ન શોભે. દાન માંગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો. ચારણનો વંશ લાજે શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આગે ઊભા ઊભા કહ્યું, નટપટાધર મરચ મૂછાળો, લંબલા વડલે સૂર છોગાળો. ચાચા તું બંકો બજરંગ, તું પડકારે ધ્રુજે વૈહાંડ. બાપ ચાચોજી પરમાર, કુળના શૌર્ય દીવડા, તે વેણ પાડ્યું ને હવે સિંહને વગડા ભેગો કરી દે, મેથી નથી જોયું જાતું. તારું દાન પહોંચ્યું. ચાચે સિંહ ચંપીયો કેસર, ઝાલિયો કાન, રમતો મિલ્યો રાણા, પોત્યો પરમાર ધણી. સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો, જાઓ વનરાજા, મારી લાજ આજે તમે રાખી છે. સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.